નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં શાંતા પાર્ક સોસાયટી પાસે એક બેફામ બનેલી કાર સીધી ડિવાઈડર પર ચડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાના પોશ ગણાતા દિવાળીપુરા વિસ્તારમાં આવેલા શાંતા પાર્ક સોસાયટી પાસે આજે સવારે અફરાતફરી મચી ગઈ હતી. એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પૂર ઝડપે રિવર્સમાં આવીને ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી. દુર્ભાગ્યવશ આ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવારને પણ આ કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સાયકલ ચાલક રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ લોકો પહોંચે તે પહેલા જ કાર ચાલક પોતાની ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કારના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.